દેવઉઠી એકાદશીએ ઠેર ઠેર તુલસી વિવાહનું આયોજન કરાય છે। સુરતમાં અનેક જગ્યાએ તુલસી વિવાહનું આયોજન વર્ષો જૂની પરંપરા મુજબ દેવઉઠી એકાદશીએ તુલસીજીના કૃષ્ણ ભગવાન સાથે કરાવાય છે લગ્ન। સુરતના જૂના અંબાજી મંદિર ખાતે ભવ્ય રીતે યોજાયા તુલસી વિવાહના લગ્ન। સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજકોટ। જૂનું અંબાજી મંદિરમાં વર્ષોથી આપણે તુલસી વિવાહનો પ્રસંગ ઉજવવામાં આવે છે। આ પ્રસંગમાંથી દર વર્ષે તુલસી વિવાહના કરવામાં આવે છે ને એ બંને પક્ષો તરફથી આપણે જેમ લગ્ન કરીએ છીએ તે હિસાબનું અહીંયા એ કરે છે। આ દિવસથી લગ્ન કરવાથી લગ્નની શરૂઆત થઈ જાય છે અને લોકો ખૂબ ગણીને આ દિવસથી લગ્ન ચાલુ થઈ જાય છે। અહીં વર્ષોથી આ પ્રથા ચાલવામાં આવે છે અને લોકો હજારોની સંખ્યામાં દર્શન કરે છે, માતાજી પાસે આશીર્વાદ લે છે અને પોતાના શુભ કાર્ય શરૂ કરે છે। અંબાજી માતામાં જે તુલસી વિવાહ કરે છે દરેક પક્ષો માટે લોકો દર વર્ષે જુદા જુદા જગ્યાએથી કે ભાઈ અમને લાવો તો વૈવાહિક પક્ષને બંને છોકરી તરફથી ને છોકરીવાળા તરફથી એમ કરીને એક કૃષ્ણના ને તુલસી માતાના જુદા જુદા પક્ષ ઊભા કરીને અહીંયા લગ્ન કરવામાં આવે છે। આ વર્ષે પ્રસોથી કરવામાં ને આજે તમે જોવો છો કે આ પ્રથાથી લોકોના એટલા શુભ કામો થાય છે। મંદિરમાં બી આજે તમે દર્શન કરજો, હજારોની સંખ્યામાં દર્શનના લોકો પસંદ કરતા આ જૂનું અંબાજી મંદિરમાં